પાપ માણસ છે ને એટલે વજેદાર આપણને જેટલો પાડી નાખે. હજી માણસો છે અત્યારે હજી ખાટલે ગુરુ પાસે કઈ પણ શબ્દ બોલ્યા એટલે હજારો જન્મ ભોગવવા પડે. હું નથી કહેતો, શાસ્ત્ર કે વાંચો. રામે સભામાં ગાયો ખાઈ લીધી પણ ધનુષ ન ભાગ્યું. બધા સીતાને બળવા ગયા હતા, કોઈ ન મળે. રાવણ પાસે લંકા હોનારી દસ મસ્તક, જેને ઘેરે મનોતરી રાણી, તો સીતા નો પરણામ. ચોરી કરી કેટલો માર ખાતો. આપણે હજી કાળા કામ કરી છે ને ગુરુથી ટોપા રાખી, પણ પાપ કર્યા હોય ઉગાડા કરો અને ધર્મ કર્યા હોય ને ઢક્યા રાખો. તમે તમારા એકાંતમાં બેસીને પાપનો વિચાર કરજો ને તો તમને ભાન આવી જાય. આ પુરુષોને એમ કહું છું, તમે કેટલી બાયડીમાં રહીએ. આ ભયંકર પાપ છે. પૈસા હારો કેટલા દગા કર્યા. તમારા કર્મનો તમે વિચાર કરો. એની નારી ગુરુ માટે ગુરુ પર તારીખ આવો નાની જેલ કરતા હોય ત્યાં ખબર છે. હું આ 50-50 વર્ષથી આ છોકરાઓને કરું, મને ખબર જ છે કે ના કર્મ આખું જગત કર્મને આધીન આવે. જ્યાં જાઓ ત્યાં દુનિયામાં જાઓ કર્મ નો પડે. ગમે ત્યાં જાઓ સુખ લેવા કર્મ વાને જાય નો છોડે. રાવણના બાપને નો પડે. પેલા કર્મ ધોતા શીખો. કર્મ ધોવા હોય તો ગુરુ પાસે ચીરવાનું થવું પડે. કે ગુરુના ઘરમાંથી ધોકા મળે તો એમ કે ખારું થયું, માર્યો એટલે હું સુધર્યો. આપણે થમા મળી ઉલળવા. પેલા તો અહીંયા આશ્રમમાં આવો એટલે ભજન કરવા આપેલી એક આપી જાય ખટપટ ન કરો, આ નિંદા ન કરો. નકરા આશ્રમમાં ફેંકાઈ જાઓ. અહીંયા દરેકે ખોટું કર્યું તમે જુઓ. ખાલી સુરત નહીં, આખા ભારતની અંદર કરોડો માણા મારે આજે રબડતા થઈ ગયા. અત્યારે રોડ માથે બેઠા રોટલા એને દેતા અને આ રોજ વેચાણ થતા. કરો કરો કરો. પેલા તમારા કર્મ તો મારી પત્ની આવી હતી, એને આ સુરત છોડે અને પરાણે અહીંથી જવું પડ્યું. એની વાહ પડ્યા હતો, મને ખબર કોણ હતું. મને આમ કરે છે, મન કાઢે દેતા નથી, અમે આમ કરીએ છીએ. એ રોઈ રોઈ ગઈ છે. એ મને મૂકીને બેન ઓછલી ખોળે બેઠી. આ માણસોને હમણાં આંગી જવાના. નિર્મળા અને સતી જેવી સ્ત્રીઓ હોય, અને ભગવાન જેવા ગુરુ હોય, આનો કોઈથી અપરાધ ન કરો. એ ગુરુ નહીં બોલે પણ ઈશ્વરને ઘરેથી ડર લાવો. પછી સાક્ષાત કદાચ બ્રહ્મા પાસે જાઓ, ભગવાન વિષ્ણુ પાસે જાઓ તો એ કર્મ નહીં છોડે. આ તો આશ્રમમાં રહીને કર્મ હું થાય તો ઘેરે તો થાય છે. આમાં કયો ઘરે પવિત્ર આમ થાય કોણો ઠેકાણે વ્રતિ બગડી હોય. એ તો ગુરુ આપણું આમળા છે. નકર સવારે છોકરા મારે મારો બાપ બગડ્યો, આ ગાયમાં રખ્યો, ગાડીમાં આમ કર્યું, આને ફસાવી. એ તો હું કોઈના આખી ગતિ આમાં અને ઘરના આના કર્મ વધારેમાં કહેતો નથી ને આને ધોકા થવાના. મને ઓલો બાપો રોજ અંજવાળું છે. ત્રિપુટીમાં સુરતા પુગે અંજવાળું થાય.
28 આ કર્યા હું હતો. મેં કીધું મને કઈ ઇન્ફેક્શન કેમ થયું? હું ગુરુની સાક્ષી કહું છું કે મને ગુરુ મળ્યા પછી મેં એક બાઈ અમે કુદરતી નથી કરી. મારા પરિવારે ભલે જે કર્યું હોય એ હું નથી કહેતો. તો વાંચી જાય મને આને પૂછી જો ડોક્ટર કે વાકું ન હોય તમારે ગાડી ન લો. આ બેઠો સાક્ષી આવા ખાણા ઉચકાયો બંબા ભરી 3 વાર પાણી પાયા કપાસ્યા શોધવા વાયુ ખોદી અને મોટરના પેજને આવી ગયો. ખાલી 6 કલાકે ગાડી આવી જાય. હવે ગરમ ક્યાં ગઈ? પણ મેં ગયા ખાધી હતી મારા પરિવાર એનું લીધું. કાલ પાછું દઈ દીધું કે હવે કેળેલા ભોગવું. રામને ગતાય આવડતું હતું અને દેતાય આવડતું. ગુરુનો બાળક થાય બરાબર ગુરુની પરીક્ષામાંથી જયારે પાસ થાય ને પછી એના કર્મ જોવાય. હું 17 વર્ષ થયા તમારા લાડવા ખાવા નથી આવ્યો, તમારી પાસે પૈસા નથી લઈ આવ્યો. હે આ મને 90,000 વાયુ ફસાવા આવી. આખો 90 વાર મારી હું જોઉં. મારે સમું જવું છે કે હું ગૌ એમ કરવું છું. આપણે કોઈને તારીફો ન હોય પણ કોઈને ભૂડાડાય ને. આપણે કોઈને રોટલો ભટકું ખાઈ ન હોય પણ કોઈના ખોટા પૈસા ન કરાય. આપણા કર્મમાં હોય ભોગવી લેવાય. મારું જ્ઞાન કોઈને પછી એમ નથી પછી એનો ગયો બાર. આકડિયા ભાવના પછી આતી ગરમી કચરામાં રહીને એને રાંધ્યું. બુઢાપાને એને આટલું રસી પડ્યું કે આને રસી બતાવવા. મેં કીધું બતાવવા જા કે ન જા? જઈ આવી આવ્યો અને ત્યાં જ્યાં પંચકર્મમાં ડોક્ટર બન્યું ત્યાં જઈને રસી કરી. ત્યાં ઉમરા મેં એક જ સંતોષ મૂક્યું. તે પાસે આવી અને આયા આવે એટલે ઉભા ઉભા રોટલા ડેવડા કરવા જોઈએ. હું આ જગતને ઉડાડવા નથી આવ્યો, તારવા આવ્યો. પણ તમારા બધા ગદગદગાર મારા ઘરના એમ કહું છું મૌન રહેજો. જો તમારા ઘરમાં કર્મ ઉગાડા થાય હે પૂરું ભલે વૈજ્ઞાનિક પણ કર્મ ઉગાડા છે તો તમારી પ્રજા તમને વિરોધ કરી મારવા છે. બાપે કર્યા હોય તો બાપને, માએ કર્યા હોય તો માં, વહુએ કર્યા હોય તો હવે કર્મને શાંતિથી બોધો. નકરી ધોકા મારશે. ગુરુ નહીં મારે, સંત નહીં મારે, જગત નહીં મારે કે પોલીસ નહીં મારે કે આપણા કર્મ મારે. આ મારા શિષ્ય જેલમાં રખડે. આજે એની ભાઈઓ 2 છોકરા જેલમાં રખે. એ છોકરાના કર્મ કેવા? મારા ઉપર ફોન આવે, દાદા આવે મને 1 મહિનો ન્યા રાખો. મેં કઈ ન રાખો. તમે મને પૂછ્યા વિનાની બોટલું લઈ લીધી હતી, પૈસા લઈ લીધા હતા. ગરીબના ગળા કર્યા, ભોગવો હવે. ભૂકો રોટલો ખાઈ લીધો પણ કોઈનું હરામનું લેતા. એ બદલા દેવા પડશે. કોઈ આપણને 2 ગાય દઈ દે, ભરે દઈ દે, આપણા કર્મ ધોવાઈ જાય. આપણે એને દીધી છે એટલે જ. આજ મેં તમને માર્યા તો પૂર્વ જન્મમાં તમે મને મારવાના. આ કર્મના જ બદલા. જૈન વાણિયાના સાધુ આવીને સત્સંગ કર્યો. કે નારી કેમ છે? એની પ્રયાસ થઈ. પ્રયાસ એટલે હું પૂર્વમાં એવા પાપ કર્યા ને દબાઈ છે. ન રહેવાનું બાપ પાસે, ન રહેવાનું મા પાસે. એક કોઠામાંથી ભાઈ આવ્યા તો કોકના છોકરા પાસે જધાવા પાણી જવું પડ્યું.
આ ક્રમ ત્યાં આખી જિંદગી એના તુકારા ખાવા પડ્યા કે વિષયવાસ તારું ડેફરા કર્યા ને કાઢવા તાને ભગવાન વાળી ગયા આ ક્રમ કોની છોડી કોનો છોકરો આ ક્રમ અને આ ભાગને કહી દઉં છું નારી કેમ મોજી કરતા રાજા દશરથે બાઈ કીધી એમ કર્યું જોઈ લો માથા પથારી મારો 4 દીકરા આવ્યા છે ના બાપે ભાઈ કીધું એમ કીધું હા ભાઈ કેમ કરાય કે ભાઈ મને જરાક તાવ આવ્યો તો દવાખાને લઈ જાય એ કીધું આમ કરવું પડે એ ભૂખી રહી હોય તો મજૂરી કરીને રોટલો લઈ આવી દેવાય પણ અહીંયા હાથે આવીને ભરાવે એમ નહીં ભરાવીને પૂછ્યો ને એટલે મરી જવાના દરેક શાસ્ત્રમાં લખાણું કે નારી નરક નહીં થાય હુકામે લખ્યું મેં એટલે લખ્યું સમાજો રામાયણ આ દુનિયામાં ઝઘડા થતા હોય ભાઈઓ ભાઈઓને એક કોઠામાંથી તે ભાઈ આવ્યો છતાં એને વીખી નાખી નોખા કરનાર હોય તો ભાઈઓ બને એક લોહી હોય એને જુદું કરી નાખે અને ભાઈઓ કઈ ખરાબ નથી એમાંય સતી પણ બહુ ત્યારે કોઈ ભોળી ભાઈ હોય મારા પત્ની જેવી બાકી તો અત્યારે કામ ની હાલવું છે કોકમાં લઈને ખાધા કરે પાણી એ ન કાયદે નિયમ કોઈ ને અને બટલાય કરતી હોય આપણે કેટલી કોની સેવા કરી કોને પાણી પાયા હે કેટલું કોઈને કર્યું કેટલો ધર્મનું કામ કર્યું હે કેટલી મર્યાદા પાડી આવો મહારાજ કે ગુરુની આ તપાસ કરો તમારા મનોને આ સત્સંગ એટલે જગતને કહેવા ન જાઓ આપણા મનને સુધારો કહો દાદા 60 વર્ષ સુધી મનને સુધારે હજી આગળ ઉપર બેઠો હતો તો મનને એમ કહેતો હતો 17 વર્ષ ત્યાં સુરતની અંદર આવ્યા સારા મન તારું બગડે ક્યાં કોઈને ધકવાની જરૂર નથી આપણે આપણા મનને સુધારો આ મારા ગુરુનો ઉપદેશ છે કોકના વાક નો આપણા નો કે આપણે હું ધંધા કર્યા જિંદગી આખી એ લોટીઓ લોયો હોય ત્યાં સુધી કલાકા પછી ખાટલા આવ્યા ને કરમ 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 અને કરમ ને ધોવા હોય તો ગમે એવા ડાકોના દીકરા હોય બધું મૂકીને ગમે એવા હોશિયારીના દીકરાઓ ગમે એટલી ધન આવત મૂકીને બધું જ્યાં સુધી ગુરુને શરણે જેસલની ઘોડે નહીં જાઓ અને એ કેમ નહીં કરો ત્યાં સુધી તમારા બાપના કર્મને ધોવાનો કર્મ ધોવા વાળો હોય તો એક ગુરુ છે કોઈનો બાપ દીકરાને આગીમાં ધન હોય તો ન કરીએ કે એનું પાછું ન આવે એ ગુરુ કોણ ખબર ઉદરા લુગડા ભરીને બેસી ગયા હોય બાપનો વારસો પડે નહીં ગુરુ પોતે શિષ્યને થાપે અને એની કૃપાથી એને બનાવે એવા ગુરુ હોય બહુ રખડ્યો હમણાં મારા આકડી આવ્યો હતો 18 ગુરુને ફેરવી નહીં એટલે સારા બધા ખોટા પુસ્તક વાંચી હોય કહેવા તો આવડી કહેવાય હે 5 ઘોડા જીવને ફસાવતા આવડે તો ગુરુ એમ પૈસા ખાય છે બધું હું નથી લેજો કરેલા ભોગવવાદીઓ તમે સત્ય શબ્દ લ્યો ને કે તેના નેણ નિશા થઈ જતા હોય તો સમજી લેજો આને ગરમ કર્યું અને સત્ય શબ્દ લ્યો તો જેનું હૈયું હરકતું હોય ત્યારે સમજી લેવો કે આ કોઈ હંસ જીવ છે
એ ખોટું કરતો હોય તમે એને જપો, ત્યારે એનો સત્ય શબ્દ તમે દો ત્યારે જોયું. ભરત બાપુએ અમે બેઠા બેઠા પૂછો, ભરત બાપુ એટલે તું કોઈને સત્ય શબ્દ દે, સત્ય શબ્દ દો એટલે મારા પાણા ઉડાડે, મારો આવડો છે આમ કર્યો મને આમ કર્યો. ભરત બાપુ મૌન કર્યો, એ કે આકડિયામાં આવે ને મૂંગે મોઢે આરતી કર્યું. શિષ્યને જ્ઞાન નથી, કારણ કે અત્યારની પ્રજા બધી ખટપકડી છે. વજેદા બાપુ ગાડી પાસે પ્રવચન કરતા, ભરતભાઈ નહીં કરે, એ સમજેલો માણસ. મેં કીધું હું તો કરું છું, કે દુઃખી ત્યાં કહી દે. આ ભરત બાપુ ના સમજ. પેલા આપણા દોષ જોઉં, તમને કોઈએ ધોકો માર્યો, શું કામ માર્યો? તમને કોઈએ ધોકો માર્યો તો હું કામ માર્યો? ગમે જીવ હોય, આપણે એને ક્યાંક માર્યો હોય છે પૂર્વજન્મમાં, એટલે માર્યો. એની તપાસ કરો, જેને માર્યો એનો અવગુણ ન લો. ભગવાન બુદ્ધ હતા, દ્રોણને કાંઠે ભજન કરતો હતો, અને 16 રોજ આ બનેલા રાખલા કાઢીને રગડમાં ચેડાચેડી કાપી નીકળી ગયો. અત્યારે વિશ્વમાં ભગવાન બુદ્ધ થયો, માનવા જેવું થઈ ગયું. અત્યારે આપણે કાઢીને ક્યાં બોલવા મળી. બરાબર તપાસ કરો. આ તો સત્સંગ ધામ, અહીંયા સત્સંગ સિવાય કાંઈ કરવા નહીં. લેવું હોય તો લ્યો, ન લેવું હોય કાંઈ નહીં. આવું હોય તો આવો, ન આવો. મારે તમારા પૈસા નથી જોતા, મારે તમારો ગુલામ નથી જોતો, મારી પાસે બધી વસ્તુ. એક જ ગુરુની કૃપાથી હું નથી મળ્યું, મારી પાસે હું નથી. તમારા ધર્મ કોઈને ન હોય, મારી પાસે હવા છે એકલા. હું બતાવું કે આ ખોટું કર્યું, ભલે હું ન હોતો, તમે ક્યાં હોય તો મને ખબર, કારણ કે મારા ગુરુ છે. મારા હૃદયમાં જઈને કાળનું અંધવાળું કર્યું, એ અંધવાળું 3:30 વાગે હું છું છું, અને એને આવાહન કરીને પૂજા કરું. પાણી નથી પીતો તારે, કારણ કે ગુરુએ મને પદ આપ્યું. હજારોના હું સેવા ખાતો હતો, ઘરમાં પૈસો નહોતો, એને મને વગર નામે આપ્યા. અને એવા ગુરુને હું પૂજા ન કરું, ધિક્કાર મારી જિંદગીને. પૈસા તો ઠીક, પણ પદ આપ્યા. પ્રોગ્રામ કરવા જાવ તો વાતમાં નાચતા સરબત પાડે. આ છોકરાએ જ પાપા રોટલો દે, એ તો બહુ આવી વિચારવું છે. પૂછો, બાપો બેઠો પૂછો. હું તો સત્સંગ કરું છું, કર્મ ધોવાનો, જાતકવાનો પછી ખોટું કરશો આશ્રમ માટે મારવાનો, એવો ટ્રેન વર્ષ જાય માર. કારણ કે ખોટાને કાઢવું જ પડે. મોક્ષ ક્યારે થાય, પરમાત્મા ક્યારે મને કે આપણે ખોટું કરતા બંધ થાય તો. અને જે સર જેટલો પ્રેમ ગુરુમાં આવે, આ ગોપી મહિનો ગયો હતો, કાયમ ગોપી હોય ઘરમાં, પણ જે થતી હોય છોકરાની હોય છે કરીને બટકું રોટલા હોય એની હારું ગમડે. અને તારા હૃદયમાં 14 લોકનો નાથ બેઠો, કોઈ ગુરુને સવે દઈને બેની અમરમાં બેઠી, અત્યારે તેનું ખલવાય. ગુરુ પદ હું દીધો, એટલે મારું તો લાખો જીવના મોઢામાં મેં અન્ન નાખ્યા, મારા પરિવાર બુડી ગયેલા કાઢ્યા,
પાપ કરતા પારકી ભાઈઓ ધોવામાં કાઢ્યા, વૈરાગી બન્યા. બધું આમ લાગી ગયો નકરા સંસારમાં કાંઈ છે નહીં. માણસમાં એક પત્ની વધુ હોય, ક્ષણે આવે તો સ્વીકારો. એક જ પત્ની સિવાય કોઈ ઠેકાણે એનું મન ન બગડ્યું હોય તો મૂકવાય ઘીનો દીવો પૂરી વાળે આગળ દીવો અગ્નિ દેવ સાક્ષી આપશે. સીતાજીને મળવું તો માં ધરતી ને તો કોઈ હમું ન ધોયું હોય. ધરતી ફાટીને સીતા અમારે એ રામને ઘેરે ન કરે. એ જાણતી હતી કે હું ગુરુ પાસે આવ્યા છું, હવે મારે ભાઈયા પાસે ન દવા. ગુરુ મળ્યા પછી જગતના ભાઈયા પાસે પાડીને દવાય. આ સીતા અયોધ્યામાં ગઈ. આ તો કર્મના બદલ્યા છે. પતિ પત્ની કોણ ખાટલા ક્યારેક અંગેર ઉતરે ને એના ગુ ધોવા પડે, કા ભાઈરા ધોવા પડે, કા ગાયને ધોવા પડે, કા છોકરા ધોવા પડે. આ તો કર્મ છે. અને એ ગુ ધોવા હોય ને પછી પહેમણ પાડા ન થવું હોય તો ગુરુ સવાય. મારો સત્ય લેવો હોય તો લ્યો, તમારી રાત. હું સત્ય જ કહેવાનો. મારો જન્મ થયો ને હવા મહિનો થયો ને તે મને વીરદાસ બાપુએ માથે હાથ મૂકેલો. મારી બા કહેતા કે તારો જન્મ થયો અને હું વીરદાસ બાપુની સેવા કરવા જાય. અને હવા મહિનો થયો તો હું રહી ગયો. વીરદાસ બાપુના ખાટલો ખાટલામાં નાડા બાંધી ઈસકો એ જમાનામાં જૂની ગાય મેદાન નાખ્યું. એટલે વીરદાસ બાપુએ મારા પર હાથ મૂક્યો. ક્યાંય કીધું કે પૂરીબેન તારે ઘેર આનંદ મંગળ ગમે કાર્યમાં મંગળ થઈ જાય. હું અહીંયા આવ્યો ને ગુમાં બેઠો તો ધામ થઈ ગયા મંગલ કાર્ય. પૂર્વના ફૂલ વૈયાઈ રહ્યો કે બાકી જીવ ન ટકીએ કે આ ધામ કે અહીંયા પગ મૂકેતા હેડ જાય, પગ મૂકેતા હાથી ગયેલા હાથ હારા થાય, ગાદીપતિના કેન્સર થાય. જેલમાં ગયેલા છૂટ્યા. આ હું થયું તે હજી ખબર નથી. ક્યાંય થાય છે હું કુતરાની જોડે બટકું રોકતો મળે ત્યાં જાઉં પછી વળી જાઉં. મેં કીધું વાકડિયા હું સુરતમાં ગમે ને આ ધામ કરું. એ ધામ સૂર્ય ચંદ્ર રહેતા હું જે હાલવાનું. આ કડિયાનો આશ્રમ અને આ ફેરવી ફેરવીને બે આશ્રમમાં જે આશ્રમ કોઈનો ભાગ નહીં પડે એમાં. અને એ આશ્રમની અંદર ભારતદાર કોઈ પણ જીવને તારવા ઉતારી આવે છે એ ગાડીઓ થાય. હજારો વર્ષો એ ધામ હાલવાનું, હજારો વર્ષો પાપીના પ્રાપ્ત, હજારો જીવને ભૂખ્યા રોટલા ખાવાના. અખંડ ધામ પરમાત્મા હોય ત્યાં હાલે, બાકી તો ઢેઢમાં હાલે. છોકરા બહુ આવે તો નોખા હતા. ખાલી ગુરુની પૂજા કરો તો સૌ લોકમાં ફૂગે. પછી એને દેવીઓ માતાજી પૂજવા ન જવું પડે. પણ જીવતા હોય છે પોતા માની નહીં. આમ ઘરમાં ફોટા માટે હવે ઘીના કાકડા દેવા પડતા હોય અને બે માણા બે આખા ગામને જેઠાને જેઠાણી એકા બેરીઓ નિંદા કરતી હોય. આ ભક્તિ છે.
એ તો હોય અવગુણ ગુણ તો ભાઈઓ એમાં આવ્યું હોય કોઈ સારો હોય પૂર્વના કમાઈ ના મળે હોય તો રાક્ષસ હોય કોઈ દેવે એવું રાવણ હતો તો એક વિભીષણ થયો ને એક રાવણ થયો ભાઈઓ હતી કઈ કઈ કલંક ને પાત્ર છે અને સુમિત્રા રામની પત્ની પૂજાને પાત્ર છે એ તો ગરમ હોય એવા જ ઘા આવે કોઈનો વાંક નથી આપણા પાપનો વાંક હું નાનો હતો મને એમ થાય મારા ભાગ્યમાં લક્ષ્મી કેમ નહીં મેં ગુરુના પકડીને મનોમાને એમ કીધું પ્રભુ લક્ષ્મી કેમ નથી મારે તો પરમાર જ કરવો હું અત્યારે જન્મો જ મને કઢી ખાવા નથી ખેતરમાં કઈ દુષ્કાળ પડે ગાયનો ગુરુને પટેલા તો પ્રભુ કેમ નથી ત્યારે અંતર મારા અંતરમાંથી અવાજ આવ્યો કે તારી પાસે મને દેવા મેં ગુરુની પૂજા સેવા ગુરુપા દાનના પુણ્યના બિલ ઉજવવા મળ્યો ગુરુને એક પૈસો દ્યો તો ગુરુ તમને 1000 રૂપિયા દે આ મારો અનુભવ અને છોકરા લગ્નમાં 5 લાખ ભરશો 2 મહિના થાય ને તો ઓલી દવા આપી છે છૂટા છેડા થાય કા ભાઈ છે કા ઘરમાં આવી છે તાવ આવી ગાદી પડશે આમાં ફળ ન મળે ત્યાં લક્ષ્મી જવા દે અને સહેલી જિંદગી હોય મારા શિષ્યને કહું છું કે તમારા ઘરમાં કોઈ દુઃખી હોય રોગી હોય બીજા હોય એના કરમ ભોગવતા હોય આમ કદાચ તમને દીકરા મરી ગયા હોય તો એને ક્યાંય હગાવાળાને ઘરે ન મોકલો કોઈ પવિત્ર ધામમાં મોકલો અત્યારે દીકરીને ઘરે કાઢે કાપી જ્ઞાની વાઇફ ના રહી જાય પુત્રાણી સતંતિ તસ્યાનમ કર્માસ્યનમ સમાસ્યમ વિદ્ધિ સૂત્રી નાશનમ જે માં હોય અને જમાઈને ઘરે રોટલો ખાય બધા ભાઈનો મૂળ્યા વળકા જાય જમાસ્યમ જ્ઞાનથી કે જ્ઞાનમ આ મારો શ્લોક નથી ભાગવતની કથા સીતાજી મરી ગઈ ત્યાં સુધી ગુરુને ઘરે એના બાપને દીકરી નહોતી ચક્રવર્તી રાજા હતો વિજય છતાં એક પૈસાની આશા સીતાએ ન કરી વનમાં ફળ ખાતા અયોધ્યાનું રામે એટલું જ કીધું સીતા મારું વીર્ય તારા પેટ વાપર્યું વશિષ્ઠ મુનિને કલંક નો રાખે એવું કામ કરવું તો ભૂખ સુમંત સાંભળે એનો પતા ત્યારે કીધું કે પેટમાં ગર્ભ છે ગુરુને ઘરે વળી જા હું મારું કર્મ બધા સીતા એ મેચે ગર્ભ પેટી જંગલમાં એકલી ગુરુ સીતા આવે એ લવનો જન્મ થયો 24 વર્ષ ગુરુ પાસે 24 વર્ષ અત્યારે ગુરુના અવગુણ જોત્યું હોય આઈડા પાસે રહે જ નથી પાછા આવ્યા લવ કોશે ઘોડો બાંધ્યો અને પાસે યુદ્ધ થયું કે વાઇટનામાં ઘોડો ન બંધા લડવું પડે લવને પૂછને ગુરુએ વિદ્યા બનાવી લક્ષ્મણ હારી ગયો છે નાગનો અવતાર ત્યારે વશિષ્ઠ મુનિએ પૂછ્યું કે આ હું આ કોણ છે તો કે આ લવ છે આ રામનું બીજ બહુ યાદ રાખજો આ ભાગને કહું છું કે તમારામાં જે વીર્ય બને છે એ તેજસ્વી અમરત છે પારકી બૈરીમાં ન નાખી દેતા કર્મના પોતા બધાયેલા એ દેવ છે એ દેવ થકી તો રામને આવવું પડે શાસ્ત્ર સિવાય દાન નો લ્યો આલી મેરા વૈષ્ણવ કાળા
એ સીતાએ અને ગુરુએ રામે દીધો, સીતાએ ગુરુને દીધો. ગુરુએ કાનમાંથી મેલ કાઢી દીધો. કાનમાં શું હતું? સીતાના કાનમાં શું હતું? કાનનો મેલથી છોકરા ન થાય. રામાયણ વાંચી પણ સીતાના કાનમાં રોજ ગુરુનું જ્ઞાન આવતું. 24 વર્ષ સીતાજીએ એ કણમાંથી ગુરુના જ્ઞાનનો દીકરો ઘોડિયામાં વગર ભોગે થયો. એ જે ગુરુનું જ્ઞાન હોય આંખમાં પડે, કાનમાં પડે, પગમાં પડે, પેટમાં પડે તો હમલી લેજો બેડો પાર. અને આને ધક્કો માર્યો એ નરકમાં. રામાયણ બોલે રામાયણને સમજવી હોય ને તો મારી પાસે આવો. નકર અહીંયા નવસારી મોરલા નામની સોસાયટી છે, એની પાછળ આવ્યા અડીગાંવ છે તે જંગલમાં એક સંત છે. મેં સમાધિમાં જોયો. એ જ્ઞાન બતાવે છે પણ ત્યાં ઉજળ છે, કાંઈ રહેવાય નહીં. કા મારી પાસે આવો. અહીં તો હું જોઉં છું ભગવાને તમને બુદ્ધિ આપી કે કોઈ મંદિર, કોઈ સંત કે કોઈ ધર્મનું કામ થાય. આપણે ઘરેથી અહીં સત્સંગમાં આવી અને પછવાડા બેસી જાઓ. અહીંયા ભગવાનનું મંદિર છે, બે હાથ જોડીને પગે લાગીને દીકરે બે હો. આ કાંઈ ખરખરે નથી આવ્યા. અકલ મઠાવ. આટલો વિવેક નહીં, આટલી આપણામાં સમજણ નહીં. કોઈ સતીનો દાખલો તો લ્યો. એને શું માંગ્યું? કે જો અમને ગુરુ સંતના શરણે ઘેરે પહોંચતા. અને અત્યારે હું માગે છે ખરી મારા છોકરા સફળ નથી થતો, તું બેસી જાય. માણસનો અવતાર સંતના શરણે જો રહે તો સંતના હૃદયમાંથી જીવને ભગવાન મળે. આ બધીના નગારા વાગે. ઈશ્વર ગુરુના શરણમાં છે. દુનિયામાં ફાફા મારો હું ક્યાંય નથી ગયો. હું ઈશ્વરને તો મારી પાસે તો છે પણ હું પોતે ઈશ્વર થયો. હું મરી જાય ને અને મારામાંથી જેને પ્રેમ ને ભાવ નહીં ખૂટ્યો મરી ગયા કે સમાજ થાય 13મે દિવસે આવી છે એટલે એ માણસને હું પરચો આપીશ. કસેટમાં સાપ હોય તો સાપી લો. અને ઘણા પુની કર્યા હોય આવીએ છે, પાપિયા નો આવીએ છે. કામી ક્રોધી અને લોભી નો આવીએ છે. કામી એટલે વાઇચના બીજે વાઇચના ગોઠવી પોતાની ગાય હોય તો રામની જોડે બીજી ઉભા. હું તને પૂછો ભગવાન સંચાના બાટોના લોટકો કઢી દીધા હોય તો હજી આપણે પૈસા માંગવા જાય જગતમાં ફાળા લેવા જાય. આપણે ગુરુને કલંક લાગે. તમારો વિશ્વાસ હોય તો પગમાં આવે. કોઈને ખેતર છે, કોઈને વાડિયું, કોઈને તો રાજ છે, પણ સંત ને ગુરુ શિષ્ય થાય એને એ કુદરત આકાશમાંથી જ્યારે લાગે છે. દ્રૌપદીને 999 હારીઓ આકાશમાંથી આવી. એ ડુંગાને ન લેવાડવા. એની દૂરતા ક્યાં, તેનું મન ક્યાં હતું?
હજી છે ને ગટર પી ગંગા નથી પી ભાઈ ભાઈ હોય તો આને આમ કીધું આને આમ કીધું એને આવું લઈને આખો દી મનમાં ઘૂટ્યા કરે એ મન બગડે જ ને એ ભલે ગુવા પડ્યો તારીખ ભરે હું નાનો હતો સેવા કરે મોટાની મોટો હતો સાથ આપી લંડીઓ ભરે પકડા નાખ્યા કરે અને ધોકા મારે તો ગુરુનું ચડનો પડ્યું મેં નથી જોયું લોહીવાના ફાધરમાં મને ખબર મને હા કારમાં બોલાવ્યા હતું એટલે તો વજેટા બાપુનો શિષ્ય હતો વજેટા બાપુ ધર્મને આવતી એની કૃપા હોય બપોર સારા બેહાયો પાણા બંધ કર્યા એટલે કે કોઈ દી કહેતો નહીં જાય તારા છે અમારા આગળ તળાવ પાનું ઉપાડી તળાવના પાળાના મૂળમાં બોલે ડાળવાની આડા ટાંગા ભાંગી તળાવમાં નાખી તો એનો ઉપકાર એનો ફાળો છે તમે તો વજેતા સાહેબના વંશના હે અને મારા તમારાથી મોત થાય ધન ભાગીને હે ધન ભાગીને એટલે કોઈ નહીં કહેતો નહીં મેં કીધું હું તો મારા ગુરુના ગુણ ગાઉં નાગજીભાઈ ગોરધનભાઈ જગ્યામાં જેનુભાઈ હું બાપુનો ચેલો ચોકી મોઢાડું સાંકળીઓ પહેરાવતો મારી સેવા એ થતી એ ગાતા એ છેલ્લો હંગરી હતી એને ભૂલો લગાડો તો મેં કોઈથી બાપુને ન કીધું હું થોડા 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 દાસ કરે કારણ કે બાપુ આને પણ ખીધા કે કાલો કાંઈ બાપુ ગાદીમાં થાવ કે હું સાંકળીઓ પહેરાવતો અને માત્ર તાજ ઓડાડીને સામે નાખતો બીજું માણવા હાલે અને દારેર કરતો હું ગાતો હોય મને ખબર છે કે રાગડા તાણવા વાળાને કાંઈ મળે નહીં રેણી કેણી હોય તો ઈશ્વર મળે થોડાક દી ત્યાં પાકું કીધું કાં તો શું છે એ કાંઈ નહીં થયું કાંઈ નહીં પછી હું ગૌશાળામાં ગાયોની ગમાની ચોકી કરવા ગયો બાપુ ઉઠા છે બાપુ ઉઠીને વાણે આવ્યા ચાલો શું કરજો મેં કે બાપુ આ ગમાણીમાં ઉપરા ઉપર ઘી નાખી દીધું રોજ ગમાની ચોકી કરવી જોઈએ ગાયો ખાડા ખોદવા લઈ કે તારો પાકો પોતાઈ ગયો આ કાકુ બોલે હું ભળે કાકડીઓની ધરતી ઉપર હું અમારે માનો ગુરુનું વચન ફળી ગયો એટલે પેલો પા પણ એનું વચન કઢવું બહુ વાર આ કડિયામાં પડીને પૈસો બિચારા બે છોકરાએ લઈ મને લઈ દીધું દઈ મારી પાસે આ હીરા ગયા દીધું જતીમાં આવે દીધું એમાં કોઈ કર્મ અનુસાર પૈસા જઈને એક દી બે માણા મારી પાસે બેઠા એમ કે દાદા તમે વૈયા જાઓ ના વહીવટ રાખવું હોય તમને ખબર છે મારી પાસે હું મેં કીધું બેટા મને જે ખબર છે ક્યાં જન્મમાં તું મારે હું હતો બગડો ભરતો મગડો છોકરા હું છે હું જાણું છું મારી પાસે ત્રિકાળ જ્ઞાન છે મારા ગુરુની કૃપા છે પણ મને ત્યાં વહીવટ રખો કાંઈ ન હોય તો મારા ભાગમાં 3 વીઘા જમીન આવી છે 10 વીઘા આશ્રમમાં કોઈનો ભાગ નહીં પડે આ કડિયાના અહીં તો આશ્રમ ઉપર એવું લખાણ થાય કે અહીંયા જીવે ત્યાં સુધી ગમે પૂજારી થાય કે ગદગંગા આવે અહીં રોટલા ખાય આવા ધર્મના કામ થાય રે બધા એમાં ને આશ્રમમાં બાકી નહીં આમાં કોઈ હાથે ચલાવવું કારણ કે આ કબીર સાહેબને આપી દીધેલું અને અહીંયા રહે એનો વેડો પાર એનો વેડો પાર
હું દીધેલા દાન કોઈની ગુરુ પાછા લેતો જ નથી. ગુરુને એકવાર જો મન અપાઈ જાય ને, શરીર ભલે તમે આપો પણ મન નથી આપતા. મન હજી હાલ થાય ત્યાં પોઠે કને ડોકા કાઢે. આવી બાયરી ભરવી ત્યાં દોડે. કોકે ક્યાં કીધું હોય ત્યાં ઉલડે. આ મન હજી કોઈ વાતે જીતાતું નથી. જગતને જીતવું નથી, આપણે આપણા મનને જીતવાનું. મેરું ટકે પણ મનનો લગવાનું. હું દુનિયાને કહી જાઉં કે મારા ગુરુનું મેં પુણ્ય બોલવાનું વ્રત લીધું છે. હું છેલ્લે હાલી ગયો થોડી લોણાતા તોય સત્સંગ કર્યો. સાયકલ બાપુ વેચી જોડી લઈને શરૂ કર્યું. સિંધીથી જોડી ગાડી લીધી સત્સંગ કર્યો. ગોંડલ ગયો તો બસમાં બેન સત્સંગ કર્યો. આફ્રિકા ગયો તો ટ્રેનમાં બેઠેલો સત્સંગ કરવા છે. સુરત આવ્યો તો હું બસમાં બેન સત્સંગ કરવા આવ્યો. ઠીકોડે મારી ગાડીઓ ઘરની થઈને બેહવા આવ્યો. ઠીકોડે હું તકલીફથી હું રેલમાં આવ્યો, પણ મેં મારા ગુરુનું કોઈ દી સન નથી છોડ્યું. એના પ્રતાપે મને હું મળ્યું. આવતી તો રોજ ગાઈ છીએ આપણે. સાંભળવા જેવું હાલ સાંભળ્યા પછી કરવા મળો. આપણા કર્મને ધોઈ નાખે. જેનાથી ધોવાય? જેસલ જેવા કોઈએ પાપ નો કર્યા પણ એના ધોવાય કેમ ગયા? અને એ પીર કેમ થયો? ગુરુની સલાહ. એક ટોલે જાણી ભજન 3 કલાક ગઈ તો રહી નો ગયો. ગુરુથી શેઠો જીવ રહી પાપી નો. હું બધાને એક કરવા એટલે માગું. રેલરના કીધું એક મન અહીંયા કીધું નાયા કીધું એના સભા હોય કરવાના. કાગડા ક્રાકડા કોઈ કૂકું કરવાનું. ભાઈઓ હોય, પાપા હોય, દીકરા હોય, વહુ હોય, ડેરારી જેટે હોય, રાજકારણિયા હોય, એ તો રહેવાનું. આપણે હું લેવું જોઈ. હું અહીંયા એવું મારી વાત નહીં થયું. હે આ તો તમને ઘણું સુખી થવું હોય તો કોઈ સતગુરુ. હું એમને કીધો મને ગુરુ કરો, પણ સતગુરુ પાસે છે. અને ધોકા મારે એમ કે કઈ બેસી જાય બેસી જાવ. 1 કલાકમાં જ્ઞાન થાય. હું એક વસન ઉપર અવતાર થયો. આશ્રમમાં એક આવ્યો હતો. મેં કીધું કબીર સાહેબ નું રૂપ લઈને આવડો માણસ થઈને આવ્યો છે. અને મારે એમ કીધું હું તો આવી બેઠો. મેં કીધું વાહ ગોંડલ દોડતી રોકા. આ ખબર આવ્યો રાતે સરસા કર્યા તત્વજ્ઞાન ઘરે આવ્યો તો ગુરુ લાલ એના ગુરુ છેલ્લે પટેલ આવ્યો. એમ તો હું પુણ્યમથી આવું છું. દાદા હું તમારી પણ ખોટું બોલું તો ધર્મના સોગંદ છે. મેં 1,500 ગાદીપતિ જોયા. આમ પૂછજો 1,500 ગાદીપતિ. ત્યારે એમ કીધું અહીંયા આમ કહેવાય. એમ કીધું ભાઈ હું ગાદીપતિ નથી, હું તો સેવક છું. અહીંયા ગાદીપતિ હોય ને તો મારા ગુરુ નોણેવા આવડે. એ ગાદીપતિ. હું તો વહીવટ કરું. દાસ નો દાસ થઈને રહું. એ માણસની આંખમાં ત્યારે મેં એમ જોયું. મેં કીધું આ કોઈ મારી કસોટી કરવા અવતાર લઈને આવ્યા લાગે. મને એને તુકારા દીધા હું પગે રાખ્યો. આવતા પાછા પૂછ ભરતભાઈ આને પીટે આવવાના. હું ત્યાં બેઠો લાકડીયા ત્યાં સંત આવવાના, વલી આવવાના, ફકીર આવવાના, કબીરદાર આવવાનો, ધરમદાસ આવવાનો, રામ આવવાના.
દરિયામાં ગંગા ને કેટલું આવવાના કાળુ બાપાના અવગુણ જોવા વાળા આવવાના, આમાં ભગવાન જોવા વાળા આવવાના. એ તો હાલ્યો જ આવે. બેઠો તો બાપુએ કીધું, પરમાત્મા ક્યાં તું મળો મારી આંખમાં આવડાવે. બાપુએ જોયું, ચાલો પાણીનો પદાર્થ ભરી પાયો. ચાલો પણ આમાં કાંઈ સમજણ પડી નથી. ના મને જો કે આ દુનિયાને દઉં કાંઈ નહોતું. આજે 80-70 વર્ષ ગયા, હજારો માણસોને સમાયા તો કઈ ખૂટ્યું નથી. હજારોએ પાણી પીધું, હજારો માણસોએ મારો સત્સંગ લીધો, હજારોએ મારી પાસે સંકલ્પ કરી ઘરના કામ કર્યા. આ એક જ વર્ષને મારો બેડો પાર. અને તમારે ઘરે શું છે? આખા બધા બેઠો. કોઈ માણસ, તમે માણસ. તમને હજી ગુરુમાં સરતા ગુરુ હું તો ગુરુ ગાયું છે ધોકા મારો તો ન લઉં. એ આપણા પાપ કાઢતા હોય એને ધોકા કાઢી કાઢવા શું લેવું? લેસ ક્યાં હરિશ્ચંદ્ર સંતાનની ખીચડી ખવડાવી ગુરુ થાય હવે આપણા મોનો તો કે જઈ દે. આ જેની પાસે આત્માનું જ્ઞાન છે એની પાસે ઈશ્વર વાગો છે. બાકી પૈસાની તો ભૈયાને છે. મારા છોકરો 5 લાખ કામે હવે એ તો ઘેરે રૂપિયા રાવણ ને હોના નંગા હતી થરગી ગઈ. દુર્યોધન 42,000 દે તું રાજ હતો. બધા એના કે માથા ગીદડા ખાધા. પૈસા તો ક્યારે શું કરાવે ખબર નથી. ઘરના સભ્યો ક્યારે શું કરાવે કપડે પાટી ઝઘડા થાય ફોન થાય. બાયુના ફોન ત્યાં પૈસા અમારા ગામમાં હોવા કુટુંબ પૈસા આવે. પૈસાનું ગટકા ભરવા 70 વર્ષની કમાણી જગતમાં ખોટી જાતની પુણ્ય મૂકવામાં આવી. અને ગુરુએ કીધું કે જે ઘરે કથા નહીં, કીર્તન નહીં, સંત નહીં, એમાં કઈ રીતે તારે ઘરે કોઈ કથા છે? હું 70 વર્ષ ત્યાં મારે ઘરે આવીને કથા કરો. આ કબીર સાહેબ નું વચન ગાયું. અને 12 મહિના એક જ કરતા કબીર સાહેબ કરીએ કાંઈ વળવા નથી. પણ કબીર સાહેબ કહી ગયો એ પ્રમાણે કરવા માંડો. રામ કહી ગયો એ કરો, વશિષ્ઠ કહી ગયો એ કરો. અને હું તમને બધાને કહું છું, હું કહું એમ કરો ને પછી શબ્દ નો થાપતો હું બેઠો. પણ નહીં કરો, કળયુગ છે. તમારી સુરતા ટકે ઘડીક બાયડી કહેતા બોલો, ઘડીક છોકરા કહેતા બોલો, ઘડીક રાજકારણમાં બોલો, નહીં થાય. એક જ ગુરુ વત્સલ ઉપર સ્થિર થઈ જાઓ. નો થાય તો હું બેઠો. આ રહ્યો જ્યાંથી પેલા હું પૂજા કરવા બેઠો. મેં કીધું બાબુ તો અનંત પ્રમાણમાં શોખ ને તો આકાશમાં ખાલી વાદળ શૂન્ય છે. તો ત્યાં 2 વર્ષ ક્યાંથી આવ્યું? એમાં ઘડીક મેં આવે, ઘડીક વીજળી થાય, ઘડીક તડકા પડે. એમ આપણામાં શૂન્ય છે. આપણને ઘડીક ખીજાવાનું મન થાય, ઘડીક ક્રોધ થાય, અને ઘડીક તો આંખમાં આંબુડા આવે. એની સુરતા અહીં ભૂગી ને એ ક્યાંથી આંબુડા આવ્યા, ક્યાંથી આ તેજ આવ્યું? આખું મેં અહીં ધ્યાન કરો. અહીંયા મોટો ભાઈ હું કરે, નાનો ભાઈ હું કરે, જીવણા મૂકો. ઘરે લાય છે. આની જેઠા એને આમ કીધું, ત્યારે આમ કરે. આ ધંધો પ્રવાસમાં બેઠા કદાચ કોઈ પૂછ રહ્યા હોય, ભેગા કરે, આપણે કમાર દઈ ભૂઈ જવું.
મારો સત્સંગ પછી ને પછી એનો બેડો પાર. હું જીવને તારવા સારું રાતના 11 વાગે આવ્યો. મને એમ થાય કોઈ વાત આ કબીર સાહેબ નો રાતના 11 વાગે કદાચ દુશ્મન ભૂખ્યો આવ્યો તો હું કેમ ખવડાવું? આ તો કોઈ વાત સાહેબ નો થાય તો આને જમના ધોકા ખાવા બંધ થઈ જાય. નકર આને જમ મારવાના, એનું કરમ મારવાના. ગાડો નથી હું કર, હું શીલવાન થઈને મારો, હું ગાદીપતિ નો દીકરો. સવારમાં ઉઠીને તમને હું પીડું એમ. હું બેઠો હોય ને કાચની રેગાડીમાં કદાચ પાણી દેવા આવું પડે એમ કરે વાડીએ પૂછો તો વખત કુંડીમ ડાયો તો કે પૈસા પડે અને આવા પાણા કાઢ્યો કરીને ગાય બિચારો ગોતવાઈ ગયો. દાદા કેવો કે તું બે હું કામ કરું ત્યાંથી ગયો કાતરો વાયો હતો. એ મારી પરિવારને બતાવવા કે મારી કઈમાં એને પેન્શન નથી પણ મારા વયસમાં ઉધાર લીધો છે, એને થોડું ખોટું કર્યું છે એના કર્મ એને હું દઉં કર્યું કે હું મારી પર આગળ બતાવું. ત્રણ પ્રકારની માયા છે. પૈસા, પત્ની અને વાઇફના. ત્રણમાં અમલનો ડગવું છે. ભાઈ ગુરુને પૂછીને પગલા પડ્યા. પૂછો ગુરુને કઈ કામ કરવું હોય તો હલવા તેથી પૂછો. ત્યાં બોલો આવ્યો જઈએ કહેતો હતો કે માન મૂકીને આવું કહેતા હતા. તમને સામી કીધું ને કે ગંગા સતી એમ કહી ગુરુ ને જાઓ માન ન માગું કે ગાયું દે તો દાંત કાઢો માનું ન માગો. હજી તમે આય માયા મળવાના અને પુત્રી નો દેજો. તું આ ભજન કરવા ભગવાન મેળવા આવ્યો છો માન લેવા તને ગાડલી નાખી દે તારી ગાડી નાખ્યા ગુણ લઈ નીકળે. કોઈની માન નો માગો, કોઈને ભલે તમારી નિંદા કરે, ભલે વાક્યા બોલે પણ માન નો માગો. જે મળે સ્વીકારો. બહુ સત્સંગ મારો, હું સત્સંગ દેવા લાવ્યો. આકડિયા બોર્ડ મરાવું છે સત્સંગ ધામ તો તમારે બીજું કઈ ન કરે. કેટલી ચોકસાઈથી કામ કરું. રબડા માટે ઉભો ત્યારે તેલ વધારે લાગે ખોવું. મારે ઘરે ડાયાબિટીસ વાળા લાડવા ખાય અને એની ઘરે ફૂટા ફૂટા એ બપાવે એની ડાયાબિટીસ નો એનો આત્મા મારા ઉપર કેટલો રાજી થાય. અને અત્યારે તો ખાંડની થાળીઓ રાખે ભરવા આવા રાંધવા તો દેવા. સમજાય હરકું ખાવું, સુખી ખાવું, સમજાય હરકું જ્ઞાન મળવું. નોખા થઈ જાઉં ધિકાર જિંદગીને તમારી. ગુરુની પેલો સમાજમાં ગુરુના મંદિરમાં મૂર્તિ આરે મૂર્તિ બેવું હોય તો એક રહ્યો. લક્ષ્મણ 12 વર્ષ બાયડી છોડી જામ આવ્યો એટલે દ્વારા લક્ષ્મણ કા ભરત ને શત્રુઘ્નની નથી. સીતા બાપનું ઘર રામે કીધું તું તારા બાપને ઘરે દીકરી છે તને રાજ પૈસા મળે. ત્યારે સીતા એમ કીધું પછી જાવ તમે આ જગતના જીવને તારવા આવ્યા અને હું તળવા આવીશ. હું આર્ય નારીશ. ધર્મને વડે 14 વર્ષ સીતાજી વનમાં આવ્યા. એક જ ભૂલ સીતાજી થઈ કે રામને કોનામાં મોહ ગયો. કેવડું હરણ છે રામને કે રાવણનું મનું છે. ત્યારે રામે કીધું કે હિંસા ન કરે. પછી રામ ગયા તો લક્ષ્મણને ખબર હતી ત્યાં અહીંયા મારે કાલી બાણ દાતા ને રામ મારે
પણ સીતાજી પવન પાવડે લઈને દામ દેવા ગયા પાક થઈને ઉઠી ગયા જગ્યાએ મારી પાસે આવી ગયું દાદા હું બહુ ભૂલી પડી મને કે હું આ માયામાં ફસાઈ ગયો એટલે હું થયું જતો કરી મોટી પડતી જગ્યા સારા માણસના દીકરા મને દીધી ગયા આદત તો કરે આ તાળીઓ પર એકલા ખવાયેલી નામના પીગળાયેલી આપણામાં રહેણી તેની બહુ લાકડા તાણ્યો કદાચ મારી રૂપિયા સફરજન લઈને આવી ગયો 5 રૂપિયા ધરતો તો ભગવાન મળવા નથી હું કહું એમ કરશો તો આવવા આ સંસારમાં કોઈને સુખ મળ્યું નથી અત્યારે મારા પરિવારમાં હું જીવા બાપાને કહ્યું કે ભગા છોકરા બાપને મારી જમીન લેજે ક્યાં જવું કરમ રાવણના રાજમાં રાવણે લઈ લીધું વિભીષણને કહ્યું વાયુમાં ભગામાં દેરાણી જેઠાણીમાં આ રહેવાનું કેટલી સતી હોય સહન કરી બહાર ઉતરી જાય બાકી સફાણીઓ લાવવાની મારી પત્ની હુતી હતી રોજ આવે અમારે કાંઈ નથી રોજ રોજ ગઈ થાય કેમ આપી સુરત છોડ્યું છે એ ભોળી આપણા સ્વાર્થ સારો એની પાસે લાડુ નાખે ગંગા હોય પરિવાર હોય એની તેજોરીમાંથી રૂપિયા કાઢી ગયા થોડી કરાય ગુરુને કહે થોડી નોકરી જોઈ તો માની લે તમે એમ કીધું તો કોઈ જતી નહીં પણ ગમે ગંગાનો આવ્યો લઈ ગયો ત્યારે બોરડો કાઢવા દીધો લઈ ગયો તો બેહાઈ ને આ રૂપિયા આવી મેં બદલા કોસળી કોણે બેઠા બેઠા મોટિયા ભાઈનો કાળિયો છોકરો બેઠો તો ગયા પછી માને આવી છે અત્યારે એના મંદિરમાંથી હમણાં રૂપિયા મારું વચન કામ કરે પણ એ ગળની દીકરી છે માં વિનાની હતી પણ 60 વર્ષ જેવી ભોળીની મારી સમી રોઈ લે સત્સંગ આપણે 4 વાગે લાવ્યું આખો દી વાળીએ ગામના ઘરડામાં થાકી ગયો હોય તો ઉમરામ હોઈ ગયો આવા પાત્રો સંગ થાય અત્યારે કોઈ પાણી કણસો ને પછી નક્કી થઈ જાય સોનો ઘેરી બજારે જાય એનો રે ત્યાં જેવડ આવી આવે ત્યાં ખાટી આવી આવે 4 રૂપિયા નહીં વડા ખાઈ આવે આ તો ભગવાન હું કામ કરે મોઢામાંથી કાઢી કોકને ખવડાવો હે દુઃખી જીવની સેવા કરો અમરમાં એક માગીન કરી જેટલો મને કહેતો તો દાદા મારે હવે હું પાડવું તમારે ઘરે દુઃખી આવે છે હું તમારે ઘરે કામ કરું મને હા પાડો આ બેઠો તું હતો જે ગીતદાર એમ કીધું તું તાર આવી ત્યારે ડાયરી થાય તો મારી પાસે લાભ આવે એ પાત્ર એવું છે કોઈની વાત જ નહીં અખંડ સેવા કરે બાકી તો 2 ઢોકળા 2 ઢોકળા પાત્રો એવા નિર્મળ મારા ગંગામાં
હું મારા પારખી બેઠો. ગોપી મહિનો તો ગયો, જેના ઘરમાં ગોપી થતી હોય પાદરના લગડાઈ ગોપી છે. હવે જેઠ આવ્યો હે તો નાના ભાઈ ની શું કહેવાય? જેઠની બહુ તો જેઠાણી કહેવાય, પણ નાના ભાઈ ની દેરાણી. દેરાણીએ સદાય જેઠની સેવા કરવી. રામચંદ્ર જેઠ અને લક્ષ્મણ એની સેવા કરી. ઉર્મિલાએ 12 વર્ષ ઘીનો દીવો કરી રામની સેવા કરી. આજે ગામે ગામે રામ લક્ષ્મણની મૂર્તિ છે. 12 વર્ષ ઉર્મિલા બેઠી, 12 વર્ષ લખન ઘીનો દીવો કર્યો. કે મારા જેઠ રામ બાપ હારો વનમાં આવ્યા. કેની રામાયણ લખાય. રામાયણ એ છે જેઠ જેઠ છે ભાઈ ભાઈ ભગવાનો છોડ્યું છે. એમાં બીજું કઈ છે? રાવણ સીતા જોડી ગયો, રામે માર્યા, નર મારે તો હલગાયું. આ બધું એમ જ છે. આમાં બીજું કઈ છે હે? પણ એમાં આપણા ઉપર દીધું કે ગ્રસ્તીને આમ રહેવું. અને આજનો સત્સંગ છે. રાતે થોડો ભરતભાઈ સત્સંગ કરતી મારી પાસે જ આકડિયા મૂકે. ત્યાં કરો આવ્યા કરો. શું કામ? આટલો સત્સંગ 17 વર્ષ બધા ખબર છે ને? પૂછો તમારા આત્માના કોણ છે? ક્યાં જન્મની ભક્તિ છે? આ જન્મમાં એને પ્રગટ છે. જન્મતા ભોગવો કરતી હોય કે પડદાની પીજણ બટાડી લીધી, દીકરી થઈ ગઈ. શરીર મન અને ધન એને ગુરુની સેવામાં કરતા. કેટલો ભાગશાળી જીવ. અને તમારે તો વ્યથા ગો ઉમરવા મળ્યા. છોકરાના ગોટોડો બહુ આવેના ડોળા એને પેદા થાય ને તમારાથી ભક્તિ નહીં થાય. પૂર્વના કોઈ વિના નથી થતું. સમજાણો થશો હે? બાદમાં ખોળા નહીં પોતાનું. મેં તો અવતાર દે મારો કોઈ થાય તો ખોળામાં તો નહીં, ખંભે બેહી ફેરવું દુનિયામાં. આ દુનિયામાં હું પ્રોગ્રામ કરવાના છોકરીઓ છે ને હોટલ ની અંદર ગામડે ગામડે ફેરવી. પેટ્યું શીખવાડી, તબલા શીખવાડ્યા, બોટલું હાંકતા શીખવાડી, યોગ શીખવાડ્યા. અને મારી પાસે રાખીને આજે એને પાવન કરવા પતી ગયો. ભાઈ તો ખોલાવા કે હું તો પડખામાં ના બનાવવા માંગુ. મારે એની પાસે કઈ જોતું નથી. પરમાનસ કરવો બહુ આકરો. પારકા પોતાના કરવા, ઘરના ત્યાં માઈ જાય હલવાના કરવાનું. અમારા છોકરા લગ્ન કરી ક્યાં માઈ જાય બહેનો નહોતો, આપી જણ નહોતા. આ ગર્ભના આપણે નાના પેટ બહાર જતી એની માના દુઃખ આવતું આવવાનો મારો મને ખબર છે પૂર્વમાં ક્યાંથી આવ્યું. મારા પેટમાં હું આવવાનું આવ્યું, જન્મ થયા પછી હું આવ્યું. અત્યારે એના પરિવારમાં કોનામાં પ્રેમ છે. હું તો આવતું મારા માતાને ઓળખું કે આ જીવ અહીંથી આવ્યો, આ જીવ અહીંથી આવ્યો, આ ઘોડણામાંથી ગુજરાત જાણી બેઠો. તમે માનતા ને હું સોની ફેરી વાળીએ જાવ એટલે ખેડું છું. સાક્ષાત નારાયણ અવતાર. આજે લેખ લગાઈ ગયા તો તમને નથી નહોતું.
કરતા સારું જગતની હોશિયાર કરવી. કૂતરા એને જ કરતા. કૂતરું હોય ને ઓલો રોટલો ખાતા હોય ત્યાં પૂંછડી હલાવે. પૂંછડી હું કામ હલાવે ખબર? હું કામ? આ પૂંછડી હલાવે. પૂંછડી હલાવે કે ભાઈ મેં પૂર્વમાં કોઈને દીધું નથી, એકલો ગળથી ગયો એકલો, એટલે મારે અત્યારે કાંઈ મળે એમ નથી. હવે હું પૂંછડી હલાવું છું, શું ખાશો મને બટકું નાખજે જે નકર તારે પૂર્વમાં પૂંછડી હલાવવામાં આવે. એ આપણને જ્ઞાન દે કુતરા મેળા ભાઈ, પણ કોઈ ન નાખે. હે રોજવાળી કેરી 17 કંડિયા કરીએ એ કેરી દાડવા અને ગાંઠિયા લઈને ચલો ભરીને વાળીએ એ સણતાના ન્યા ત્યાં બધા મજૂર આવે 7-8 છોકરા એક કેરી આપવું બધા અને ગાંઠિયા દો. પછી હું કહું તમારા બાપા જે છે ના મારે ઘેર આવું. હે દાદા તમારે ઘેર આવું છે? મેં કીધું તારે ભગવાન જોતો હોય તો છે, રામ જોતો હોય તો છે, કૃષ્ણ જોતો હોય તો છે, કાળીઓ જોતો હોય તો છે, તારે માં જોતી હોય તો છે, હે તારે જે જોઈ છે ત્યાં એક બીજા હમું જો ત્યાં એક છોડી છે દીધી. હું નાના છોકરા રે વાતો કરું એક છોડી છે હે પહેલેથી એવું રાખવું જો બીજેથી હજી હવે કેવું હજી તો ટ્રેક્ટરમાં હું બેસી જતો. ટ્રેક્ટરમાં બેસી જાવ રોડા લાગે બધા હજી તો ટ્રેક્ટર નીકળ્યો હતા છોકરા મેં કીધું વાત મેં કે બહુ પણ લઈ જતા ને કે પૂર્વ દેવું દેવા ઉપડી પેલા મહેમાન થતા ને તો હકાન ઘેરે ખાય ને એટલે ખાધું હોય ને આવતી વખતે છોકરા 25 રૂપિયા છે નકર એનું રોડ ચડે બીજા જન્મમાં હગો થાય ખેડો અને આ થાય દાંડો ધોકાવે. કોઈનું ખાવું જ નહીં ગુરુ સિવાય અને ખાવું તો કામ કરી દેવું. કરેલા કર્મના બદલા તો દેવા પડે તો સૌને જડે. રાજસભામાં દુર્યોધનના માથા ફરે. કરેલા કર્મના બદલા તો દેવા પડે. વણદાર મૂકીને રામને રગડવા જવું પડે. આ કલમ મારો સત્સંગ કલમ ધોવાનો છે. હું બીજો સત્સંગ કરતો કોઈ એમ કે દાદા આમ કીધે ત્યારે આવું હોય ત્યારે રોકાવો રોકાણ વયો જાવ વયો જાવ. એરપોર્ટમાં રોયણ થઈ ગઈ તોય કહેતી હતી કે ધીરે રાખા લખ આવે લખ જાય લાજ આવવાના લાજ આવવાના તું તારી સાધનામાં રે. કેમ ખબર બોલ ને ઘરના ભાગીદાર બહુ ઓછો થઈ ગયો છે મને ખબર પડી જાય બહુ રસ નથી રહ્યો. એને પૂછજો એ મનમાં ઘણા વાર વિચાર કરતા છે કે આનું કરે હું મારું કરજો એ ક્યારે પૂછો ક્યાં આ વખત ક્યારે કઈ સોસાયટીમાં અગાત હા બોલો હું રાતે રોજ જાવ છે કે હોતા હોતા વિચાર કરો તો હું ત્યાં આવું છે ને એવું કર હોતા હોતા વિચાર કરો. અત્યારે કાળમાં ગાડી બેઠો હવે એ અને ઘેરે એટલી સેટી થાય એ છોટાય નહીં. જ્યાં હોય ગમે છે હું તો આવ્યો આકડી આવો તો ખબર હોય ઘણા વખતે હું આવતા વિચારમાં ચડે તો મને ખબર હોય
ત્યાં વિચાર કર તમે રાતે બધા હું કરો મને ખબર કોણ હું ધંધા કરે છે પણ મારો એવો સ્વભાવ છે કે માના માતરને રાખો રાખી ધીરે ધીરે એના પાપ ધોવાઈ જાય 5 વર્ષ 25 વર્ષ પછી મહાન થાય તો ભગવાનને પામે એના માટે મેં મહાન બનાવવા અવતાર લીધો લાખોને જાગ્યા અગર એના કર્મ ઉગાડા થાય તો ધોકા ખાવા પડે કોઈના કર્મ ઉગાડા નથી કરતો અમુકો ધોવા મદદ કરું બોલને વગર એમ કરો બસ તને આનંદ સાંભળો નોર્મલ કઈ હું તો એવો માણસ છું આજે રાજ્યનું મંજૂર ન થઈ ગયું આ રાતના 1:30 વાગ્યા લગી સત્સંગ રાખું કેટલા ટકે હું જોઈ લઉં જેની મારી હવા જે રોડ કાઢી હોય એ મારી પાસે ટકવાળો દબાડતા લોદે ત્યાં કહ્યું કે અમને જગત કેમ ન રહે એની બુદ્ધિ બગડે અવતારો પાસે ટકવું એ બહુ કઠણ રામ પાસે લક્ષ્મણ 12 વર્ષ થયો પાંદડા ખાધા પહાડોમાં ઉભા રહ્યો ડુંગરામાં પાણી પડે વાકા વાકા ડુંગરામાંથી નાના પડે તે ગાયમાં પાણી પડે તો એને ક્યાં ધંધા થતા છતાં લક્ષ્મણે આવી સેવા કરી બાપા એ લક્ષ્મણની આરતી ઉતરે ગામડે ગામડે મંદિર અને હનુમાન તો પાહે નો બે છેટે બે સેવા કરે રામ કરતા લક્ષ્મણ હનુમાનના મંદિરો દાદા છે ઘણા ઠેકાણે હનુમાન દાદા અમારા ગામમાં 7 હનુમાન છે કેટલા રામના છોરા 2 હનુમાનના 7 મંદિર આ દુનિયામાં ગુરુની સેવા અને ભગવાનની સેવા કરે છે એના ભગવાન કરતા ધામ મોટા થાય આમે નક્કી કરેલું જોયેલું આ તો કે ઢોરે હનુમાન તળાવમાં હનુમાન અમારે મેળીને ઢોરે હનુમાન હે આવડી માતાજી વહી ગઈ ગામના ગેરું છે અત્યારે ત્યાં હનુમાન ત્યાં મનોકરમાં રામ કોઈના ભૂત નો કાઢે હનુમાન કાઢે રાણીપુરમાં હનુમાન દાદા ભૂત રામ નો કાઢે આખરી આમ ગાળી વધુ ને ભૂત ના બાપ ને કાઢે અને એના ભાઈ તો ભૂત ને નો કાઢી કે કેમી થઈ ગયું હોય પાણી પાય તો મને પૂછે મને કે હું કોઈને ભૂત મળી ગયો મારા ગામમાં આવ્યા અને ટ્રેક્ટર ભરીને ઢેલવી ગયો પાછો ફરીને આવ્યો મને કે હવે દાદા હું આવી ગયો મેં કીધું પોસડું કર્યું કે માય ગઈ મારે હું કરવી તે મારા આવ્યા પૂછ્યા ને અઠવાડિયું થાય આવે મને કે ભૂતનો મારે કે ઉધાર થયો અને આટલા બધા બેઠા એ બધા ભૂલ છો ભગવાન છો એ કયો મને હું નથી કહેતો ભૂત છો ભગવાન ભૂત આ ભગત સાચું બોલ્યા એક વાણી બોલે છે ને કે ભક્તિ વિનાનો ભૂત હારો આમો મળ્યો એને હારો ધીક ધીક એની માને જો જીવનમાં ભક્તિ ન હોય તો તમારી માને સંતોએ ગાયું નથી પણ બાયડી બકા ભરવા નવરા થાય આવે ને એ બકા ભરવા ગુડાઈ થઈ જાય
બહુ ભૂખા પડ્યા પછી પાસે વણઝાર થઈ જાય પછી સંબંધ કરવો ભણાવવા વરાવવા લવડાવે બીજાનું મકાન કરવા એ નોખા થઈ જાય અખાણીયા નાખીને ખાને ગાંડે પેલા ધાન ખાતા ને જેમ આ ખંડાય જીવ પ્રજા કઈ હારું જ્યાં જ્યાં માઈ જાય કરેલા કર્મના બદલા તો દેવા પડે હે અરે બહુ સત્સંગ કયો ને હે રાધા આરતી નથી બોલી કારણ કે ગોપી પહેલો ગયો જે આવ્યો ગયા પણ ધરકડો લેવાની આ બધું કર્મકાંડ છે આપશો પાયો સત્સંગનો આપતે પૂજા મૂર્તિ પૂજા એ બધું કર્મકાંડ છે કરવું પડે બાપુ રહી જાય આ છોકરે ક્યાં મારાથી બે ને મોર બેવું મેં કીધું મોર ભરતભાઈ ક્યાં ગાડીમાં એને ઇન્ફેક્શન ડોક્ટરો કે તમારે બેવું ને ગાડી લઈને કે અને ગાડી માટે આખરી થાય ત્યાં બધી ટેસ્ટ રાખી દે અને ઓલી ગિરનારની હોટલમાં લઈ ગયો જે ઢેબરા વેળા હતા એટલે બાપડા ઈડલી ભલે ખબર પણ આ હવે તો ઘડી દુખી હે કોઈએ મંતર ફાડ્યું હે અને મને પાણા પીડ્યા અને ઋષિ વાળો કે જો બસમાં ગયા ને તો મારી જવાબદારી નથી આ તો તમને એમ કહેવામાં આવ્યું કે મારી રેડી કેરી સોસાયટી જોડાવા લીધા છે મારી લીલામાં ધ્યાન રાખજો ને કે હેરાન થઈ જાઓ ગાઢ થઈ ગયા વિજયદાસ સાહેબ